ચિત્તની પ્રસન્નતાનો ઉપાય બતાવો. જો અહીંયા એક ચર્ચા બહુ અદ્ભુત છે. આ પ્રકરણ મને બહુ ગમે. ભાગવતજીનું અદ્ભુત જ્ઞાનનું પ્રકરણ છે. સાંભળ્યા જેવું છે, ઉતાર્યા જેવું છે, અને અનુસર્યા પણ જેવું છે. કે ચિત્તની પ્રસન્નતાનો ઉપાય બતાવો. જો અહીંયા બે ભાગ અલગ અલગ થાય છે, ધ્યાન આપજો. આ બહુ અદ્ભુત પ્રકરણ છે અને અદ્ભુત. હવે મન અને ચિત્ત બે અલગ અલગ છે. તમને અત્યારે કોઈ ફોન કરે કે તમને 5,000 રૂપિયાની લોટરી લાગી, એટલે રાજીપો થાય ને? થાય કે ન થાય? અને પાછો કોઈક ફોન કરે તો કે એ લોટરી તમને લાગી હતી ને એમાં છેલ્લો આંકડો બીજો હતો, તમને નહીં, તમારી બાજુવાળા કાનજીભાઈને લાગી, તમને ભૂલમાં ફોન થઈ ગયો, એટલે એ મન પાછું દુઃખી થઈ જાય. જે હમણાં 30 મિનિટ પહેલા રાજીપો આવ્યો હતો, 30 મિનિટમાં પાછું એ દુઃખ થઈ ગયું. તો સુખ દુઃખથી હરખાય અને દુઃખી થાય એ ચિત્ત નહીં, એ મન. આપણી અંતઃકરણ ચતુષ્ટિની ચર્ચા છે અહીંયા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનું શું કરવાનું છે? આ અંતઃકરણ ચતુષ્ટિ છે. આ ચોકડીને જો સમજી લઈ એટલે આ ભાગવતનું પૂર્ણ ફળ મળી ગયું એમ સમજો. આ ચોકડીને સમજવાની જરૂર છે. આ 4 ચોકડી છે. એક મન છે. મનનું શું કરવાનું? તો કે ભગવાનને અર્પણ કરી દેવાનું, ભગવાનમાં લગાવી દેવાનું, એટલે મન પછી ભટકવાનું કામ બંધ કરી દે. બુદ્ધિ. હવે જો પરમાત્મામાં લાગેલું મન હશે તો મન સાત્વિક થઈ ગયું છે, એના મનના વિચારો સારા થઈ ગયા છે, એટલે બુદ્ધિ છે મન એને એવા માર્ગે બુદ્ધિને કહેશે. કોઈ વ્યક્તિ રસ્તામાં જતા હોય ને એને સોનાની એક ચેન પડેલી મળે, જો મન ઈશ્વરમાં લગાડેલું મન હશે તો એ ચેન ઉઠાવીને એમ વિચાર કરશે કે ભાઈ આ કોઈકની પડી ગઈ છે, જેની હોય એને આપણે આપી દેવી જોઈએ. પણ ઈશ્વરમાં લાગેલું મન હશે તો, કારણ કે બુદ્ધિને ખબર નથી શું કરવું છે, એને મન પ્રેરે. બુદ્ધિને તો જ્યાં મન લઈ જાય ત્યાં જાય. એ તો મંદિરે જાય, મદિરા લઈ જાય. હવે ચેન મળી, જો પરમાત્મામાં સોંપી દીધેલું મન હશે તો એને એટલી જ્ઞાત થશે કે ભાઈ આ કોઈકનું ચેન પડી ગયું છે અને એ હવે આપણે જેનું હોય એને આપણે પહોંચાડી દેવું જોઈએ. પણ મન દૂષિત હશે તો વિચાર કરશે કે અહીંયા ક્યાં સીસીટીવી કેમેરા છે, અહીંયા ક્યાં કોઈ જોવે છે, નાખો ખિસ્સામાં. પણ વાલા ભક્તો, આપણે ભૂલી જઈએ કે અખિલ બ્રહ્માંડમાં ઉપર મોટા મોટા સીસીટીવી કેમેરા છે અને HD ક્વોલિટીમાં રેકોર્ડિંગ થાય બધું, ઝાંખું જરાય આવે નહીં. એટલે મન પરમાત્માને આપ્યું એટલે બુદ્ધિ શુદ્ધ થઈ, બુદ્ધિની શુદ્ધિ થઈ. પછી ત્રીજું આવ્યું ચિત્ત. હવે હરિનામ સ્મરણમાં લાગેલું મન હશે ને એનું ચિત્ત તમે જોજો પ્રસન્નતા વાળું હશે. એક સંત હતા, એ ટ્રેનમાં જતા હતા, એના હારે એક બીજા ગ્રહસ્થ જતા હતા. હરિદ્વારની યાત્રાએ નીકળ્યા હશે, એટલે અમદાવાદથી નહીં ભાવનગરથી બેઠા. આપણે ભાવનગરથી ટ્રેનમાં બરોબર બેઠા અને એક બાજુ સંત ને એક બાજુ ગ્રહસ્થ, બે ટ્રેનમાં બેઠા. આવે એટલે સહયાત્રી હોય ત્યારે આપણે એકબીજા વાતો કરીએ. એમાં થોડી વાર થઈને તો એ સંન્યાસીને ફોન આવ્યો, એટલે સંન્યાસી મહાત્માજીએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો. એટલો ઓલો ગ્રહસ્થ હતો ને એની આંખું ચોંકી ગઈ કે આવડો મોંઘો ફોન, હું નોકરી કરું, મહેનત કરું, ધંધો કરું, આ તો 2.5 લાખનો ફોન છે, મારી પાસે તો માત્ર 25,000નો ફોન છે. આમ અંદર જે ભાવ પેદા થયેલો ને, જે જાગૃત થયેલો ભાવ, જે મનમાં એવો વિચારો, એટલે એવા ભાવ સાથે પૂછું, મહાત્માજી फोन बहुत सरस लिया है। हाँ, एक चेले ने दिया है, कहीं विदेश गया था, लाया है, बहुत महंगा फोन है, दिया है तो वापरता हूँ।
તો કે તમારે બહુ સારું. હા, એ કે અમારે સારું જ ને, મારે ક્યાં કાંઈ તકલીફ છે, મારે બહુ સારું જ છે. અને પછી વ્યંગ કરવા મળ્યા, જોત કરી સંન્યાસી હોવા છતાંય અને કાંઈ. સંન્યાસી બધું સમજી ગયા, મહાત્માજી બધું સમજ, પણ ઉત્તર નો આપ્યો, નિરુત્તર રહ્યા. આગળ ટ્રેન ચાલી. અવડો મોટો ફોન છે, સંન્યાસીના મનમાં કોઈ ભાવ નથી, તો સહજતાથી વાત કરતા હોય એમ કર્યો ને મૂક્યો ને પાછો બાજુમાં પડ્યો. તો મહાત્માજી કંઈક આડાવડા થયા ને ચોર આવ્યા ને 2.5 લાખ રૂપિયાનો ફોન ચોરીને જતા રહ્યા. થોડી વાર રહીને પેલા ગ્રહસ્થી જે સહયાત્રી હતા એને એમ કીધું કે કોઈક બીજા એના સંબંધી આવ્યા કે ઓલો નવો મોંઘો ફોન છે એ આ ભાઈને બતાવો ને. એટલે મહાત્માજીએ પોતાની જોડીમાં આસપાસમાં જોયું, કઈ ફોન જોયો નહીં. એટલે એલા ગ્રહસ્થને કીધું કે ભાઈ ફોન હતો પણ ક્યાંક જતો રહ્યો છે, મળતો નથી. આ સીટમાં જોવો ને આ સીટમાં જોવો ને બધું જોયું, ફોન કાંઈ મળ્યો નહીં. ફોન ન મળ્યો એટલે મહાત્માજીને સંધ્યાનો સમય થયો એટલે હાથમાં એ તો માળા લઈને પોતાના મંત્ર જાપમાં પાછા લાગી ગયા. ગ્રહસ્થી વિચાર કરે કે 2.5 લાખનો ફોન આનો ખોવાઈ ગયો ને આના મનમાં કાંઈ નથી. 2.5 લાખ રૂપિયાનો ફોન આમનો ખોવાનો, આમના મનમાં તો કશો ભાવ નથી. એટલે એમનું સંધ્યાનું સત્ર પૂરું થયું. એટલે રાત્રિના ભોજનના વેળાએ પૂછ્યું કે તમે લ્યો મારામાંથી કાંઈક. મહાત્માજીએ ના કીધી. ત્યારે કીધું બાપુ તમારો 2.5 લાખ રૂપિયાનો ફોન લઈ વયો ગયો, તમારા મનમાં કાંઈ ન થયું? કે મને 2.5 લાખનો ફોન કોઈ આપ્યો ને ત્યારે મારા મનમાં કશું નહોતું થયું. મને 2.5 લાખનો ફોન જ્યારે કોઈ આપ્યો ત્યારે મારા મનમાં કશો જ ભાવ હતો નહીં. અને અત્યારે 2.5 લાખનો જતો રહ્યો તોય મારા મનમાં કશો જ ભાવ નથી. આ છે ચિત્તની પ્રસન્નતા. આમાં મન દુખી થાય પણ ચિત્ત દુખી ન થાય. ચિત્ત એકદમ પ્રસન્ન ચિત્ત સાથે કઈ વાંધો નહીં, જતો રહ્યો. તો આ ચિત્તની પ્રસન્નતા. મન બુદ્ધિ ચિત્ત અને ચોથું છે, જો અહંકાર વગરનો કોઈ જીવ ન હોય, અહંકાર હોય ઇનબિલ્ટ છે. આપણે ફોન લઈને પછી એની અંદર બધી એપ્લિકેશન આવે ને ફોનની સાથે, એવું છે. ભગવાન સર્જન કરે ત્યારે અંતઃકરણમાં અહંકાર હોય. હવે આપણે શું કરવાનું છે કે અહંકાર રહેશે, થોડોક તો રહે. સાવ અહંકાર મુક્ત કોઈ બહુ ઓછા થઈ શકે છે, એ તો બહુ મહાપુરુષો પાકી જાય. પણ આપણે એને ઓછો કરવાનો પ્રયાસ કરવાનો. ઘણામાં 100% અહંકાર હોય, બરાબર. કોઈક નામ 50% હોય, કોઈ નામ 10% લાવી દીધા હોય, એટલે ચિંતા જેવું કાંઈ હોય નહીં. પણ એ આપણે આપણા અહંકારને ઓછો કરવાનો છે.